દર્શક મિત્રો નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્ય ડેમાં આજે આપણે એક એવો વિષય લઈને આવ્યા છે કે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે. એ લોકસભાની ચૂંટણીમાં રાજકીય ગરમી આવી ગઈ છે આ એક વિષયના કારણે, અને એ વિષય આંતરરાષ્ટ્રીય કક્ષાનો વિષય છે. કારણ કે અમદાવાદનું જે સરદાર પટેલ સ્ટેડિયમ હતું એનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે. વિશ્વનું સૌથી મોટામાં મોટું સ્ટેડિયમ કે જેની કેપેસિટી 1,00,000 થી 1,20,000 લોકોની કેપેસિટી છે, અને મેલબોર્ન કરતા પણ મોટું કેપેસિટી ધરાવતું એ સ્ટેડિયમ છે. અને એ સ્ટેડિયમનું નામ રાતોરાત નરેન્દ્ર મોદી કરી દેવામાં આવ્યું. રાષ્ટ્રપતિએ એનું ઉદઘાટન કર્યું, અને છેલ્લા કેટલાક સમય ત્યાંનો મોટો વિવાદ ચાલી રહ્યો છે. આંદોલનો થયા છે, અગાઉ આંદોલનો થયા છે, અને ફરીથી એક વખત આંદોલન ચાલુ થયું છે. અને એ આંદોલનને કારણે આજે ફરીથી ભારતીય જનતા પાર્ટીને એને જવાબ આપવો મુશ્કેલ થઈ ગયો છે. હમણાં જ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ પણ આ જ મુદ્દો ઉભો કર્યો છે કે નરેન્દ્ર મોદી જે સ્ટેડિયમ છે એ સ્ટેડિયમનું નામ બદલીને જો ભારતીય જનતા પાર્ટીમાં થોડી પણ શરમ હોય તો સરદાર પટેલ કરી દેવું જોઈએ. આ વાત કરનાર ભારતીય જનતા પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા અને સંઘના મજબૂત નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે. અને હવે આ મુદ્દા ઉપર આપણે ગુજરાતમાં જે આંદોલન ચાલી રહ્યું છે એની એક સમિતિ બની છે. સમિતિના જે મહત્વના સભ્ય કહેવાય એવા ધનજી પાટીદાર, અને પોતે પણ ઘણા બધા ઇસ્યુ લઈને લોકોની વચ્ચે જતા હોય છે, એ ધનજી પાટીદાર આપણી સાથે જોડાઈ ગયા છે. અને નમસ્તે ધનજીભાઈ. સાહેબ, પહેલા તો તમને નમસ્કાર. તમે મારા ગુરુ પણ છો. ઘણી વખત મારા સલાહ લેવાય તમારી પાસે હું તમને ફોન કરું છું. અવારનવાર આપણે ફોનમાં અને રૂબરૂ પણ ઘણી વાર મળેલા છીએ. એટલે તમારા દર્શક મિત્રોને, મારા દર્શક મિત્રોને બધાને હું કહેવા માંગુ છું કે દિલીપ સર તમારા ગુરુ કહીએ તો પણ ચાલે, અને દિલીપ સર પાસે ઘણી વખત વાર્તાલાપ કરતા હોઈએ. નમસ્કાર સર, બોલો બોલો. નમસ્તે નમસ્તે. હવે ધનજીભાઈ, જે આ સરદાર પટેલ સ્ટેડિયમને લઈને જેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે, તો એને લઈને એ નામ કરી દેવાની પાછળના કારણો શું હતા, અને હવે આ મુદ્દા ઉપર શું પરિસ્થિતિ છે અત્યારે, એના પર જરા થોડો પ્રકાશ ફેંકો. સાહેબ, જો નામ કરવાનું કારણ, તમે પહેલો પ્રશ્ન એવો કર્યો, નામ કરવાનું કારણ શું? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવો કોઈ ઇતિહાસ બનાવ્યો જ નથી કે એના ઉપર લોકોને નામ લખવાનું કોઈ મન થાય કે ઈચ્છા થાય. નરેન્દ્રભાઈએ રાધણ ગેસની બોટલની વાત કરી હતી. નરેન્દ્રભાઈ રાધણ ગેસની બોટલ ઉપર પોતાનું નામ લખાવશે? એ નરેન્દ્રભાઈનો ઇતિહાસ, અને નરેન્દ્રભાઈએ કરેલો. ચલો, ડોલરનો રૂપિયો સરખો થઈ જશે તો નરેન્દ્રભાઈ નોટો ઉપર પોતાનું નામ લખાવશે કે ડોલરની સામે રૂપિયાની જે હાલત હતી, પેટ્રોલ ડીઝલ, તો તમે સમજો નરેન્દ્રભાઈ કોઈ પેટ્રોલ પંપ ઉપર નામ લખાવશે આ નરેન્દ્રભાઈ મોદીની દેન છે? એટલે નરેન્દ્રભાઈએ એવો કોઈ 10 વર્ષમાં એવો કોઈ ઇતિહાસ કર્યો જ નથી. એટલે નરેન્દ્રભાઈ ખબર હતી. અને બીજી વાત, મુદ્દાની વાત તમે સમજો સાહેબ, આ તો બધું બરાબર છે, હસી મજાક વાળી વાત કે ભાઈ નરેન્દ્રભાઈ નો કોઈ એવો ઇતિહાસ નથી. મુદ્દાની વાત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે આરએસએસ પર બેન મારી, અને એવું મેં જાણ્યું સૂત્રો દ્વારા અને જાણકારી કે બેન જયારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે ઉઠાવ્યું સાહેબ, અને એના જે ડોક્યુમેન્ટો હતા ને, એ ડોક્યુમેન્ટો 2018 ની અંદર એનો માગવામાં આવતા ડોક્યુમેન્ટો ક્યાં ગયા? તો એ ડોક્યુમેન્ટો જે લાપતા હતા. કારણ કે ઘણા એવા મુદ્દાઓ લઈ અને બેન ઉઠાવવામાં આવ્યા. અને આરએસએસ ની નીતિ એટલે સાહેબ તમે સમજો, વરિષ્ઠ પત્રકાર છો અને તમે તો સારી રીતે સમજો, તો આ લોકોની નીતિ એટલે એવી નીતિ છે સાહેબ કે કોઈને બક્ષતા જ નથી. અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બેન માર્યો છે તો સમજી વિચારીને બેન માર્યો છે. એવું નથી કે મોટેરા સ્ટેડિયમ. તો એટલા માટે સરદાર પટેલને બક્ષવા નથી માંગતા, એના કારણે એનું નામ ભૂસી નાખવામાં આવી રહ્યું છે. બિલકુલ 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 બિલકુલ. તમે જોઈ લો આ લોકોની નીતિ કેવી છે. વિઠ્ઠલભાઈ ભવન, એમની બાજુમાં એક નવી ઇમારત બનાવરાઈ, એનું નામ આપ્યું સ્વર્ણિમ સંકુલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાહેબ તમે સમજો, કોઈ દિવસ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નું જન્મ સ્થળ એટલે નડિયાદ, તો તમે નડિયાદ જ્યાં ઉદાર સાંભળ્યું? સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની કર્મભૂમિ ગમો કે જે ગણો એ કરમસદ છે. અમદાવાદ એ કર્મભૂમિ કહેવાય, કરમસદ પણ કર્મભૂમિ કહેવાય, અને ત્યાં એમનું બાળપણ વીત્યું કરમસદની. તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના માદરે વતન કરમસદ 2002 સિવાય નરેન્દ્રભાઈ મોદી કોઈ દિવસ ગયા નથી. ત્યાંથી એમનો કાફલો, પીએમ બન્યા પછી એમનો કાફલો નીકળ્યો, છતાં પણ એ લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા ફુલાર નથી કરે, શીશ નથી ઝુકાવી. આ દેશના વડાપ્રધાનની વાસ્તવિકતા તમે સમજો. કોઈ દાડો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નો જય સરદાર જય પાટીદાર નો નારો બોલ્યા તો મારી તોડી નાખે.
આજ દિન સુધીની અંદર તમે જય સરદારનો નારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલ્યા હોય એવો મને એક દાખલો બતાવો. જય ભીમનો નારો બોલ્યા છે, જય તો હવે શ્રીરામનો નારો બોલ્યા છે. ધનજીભાઈ, હવે તો નરેન્દ્ર મોદી આ સરદાર પટેલ સ્ટેડિયમમાં મોટી મોટી સભાઓ કરી રહ્યા છે. આની પહેલા ટ્રમ્પ આવ્યા હતા ત્યારે પણ સભા કરી હતી, અને 22 ફેબ્રુઆરી, હમણાં જે 22 ફેબ્રુઆરી ગયા અઠવાડિયે, તો ત્યારે પણ એક મોટી સભા હતી અને એ સભામાં લોકોને પણ સંબોધાતા. તો એનો રાજકીય ઉપયોગ તો કરી જ રહ્યા છે નરેન્દ્ર મોદી, અને હવે એ પોતાના સ્ટેડિયમમાં રહીને પોતાની જે ગુણગાન ગાઈ રહ્યા છે. તો આ તમારી જે મુવમેન્ટ છે, તમારું જે આંદોલન છે, એ કેટલા જિલ્લામાં ચાલી રહ્યું છે અને કયા તબક્કે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે, અને આને આંદોલન શા માટે તમે કરી રહ્યા છો? આ 3 પ્રશ્નોના જવાબ ઘણા લોકોને નથી. આંદોલનનો કેવલ ના કેવલ એક જ મતલબ છે તો મોટેરા સ્ટેડિયમ પર ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ સન્માનભેર પરત લખવામાં આવે. અમારી લડત આટલી છે. કાલ સવારે નરેન્દ્રભાઈ મોદી પોતાની ભૂલ સ્વીકારી અને લખી દો તો બરોબર છે, નહીં તો આ અમારી સમિતિ દરેક પાર્ટીઓના મતદાર, દરેક રાજકીય પાર્ટીઓના મતદારોનો અમે એક કાર્યક્રમ યોજ્યો હતો. એમાં ભારતીય જનતા પાર્ટીના મતદારો પણ આવ્યા હતા, આમ આદમી પાર્ટીના પણ મતદારો હતા, કોંગ્રેસ પાર્ટીના પણ મતદારો હતા. અને હમણાં જ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ પાર્ક શાહીબાગ અમદાવાદ ખાતે એક પાટીદાર પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર એમએલએ જિગ્નેશભાઈ પણ આવ્યા હતા, દરેક જ્ઞાતિના લોકો, દરેક વર્ગના લોકો આવ્યા હતા, દરેક વર્ગના લોકોએ સમર્થન કર્યું હતું. અને હમણાં જ કનુભાઈ દેસાઈ જે નાણામંત્રી છે ગુજરાત રાજ્યના, એમના દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે જ્યાં નગરપાલિકાઓ છે એમને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો. તો એમાં આણંદનો પણ સમાવેશ થતો હતો. આણંદને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું માદરે વતન જે કરમસદ છે એને નકશામાંથી મિટાવવાની કોશિશ કરી હતી. એને લઈને અમારી સમિતિએ 30 થી 32 જિલ્લાઓની અંદર અમે આવેદન પત્ર આપ્યા, એમની ઓસીઓ લીધી. એ ઓસી પોલીસ દ્વારા પણ અમારી પાસેથી લેવામાં આવી, એની ઝેરોક્સ કોપીઓ અમે એમને આપી. એને લઈ અને ટૂંક જ સમયની અંદર 2-4 દિવસની અંદર જ સરકાર શ્રી દ્વારા છાપાની અંદર છપાઈ નાખી કે ભાઈ અમે કરમસદને મહાનગરપાલિકાની અંદર સમાવેશ નહીં કરી. એટલે પેલો વિજય તમારો આ થયો. હા, પેલો વિજય તો અમારા તો બધા વિજય જ થયા સાહેબ. અમને કોઈ વિજય, અમારો તો મોટામાં મોટો વિજય કયો થયો સાહેબ તમને ખબર? ભારત ઓસ્ટ્રેલિયાની જે મેચ રમાતી હતી સાહેબ, એની અંદર વડાપ્રધાન મોદી બેઠા હતા, અમિત શાહ બેઠા હતા, અને અમિત શાહના દીકરા કે જેઓ બીસીસીઆઈ ના સેક્રેટરી બની ગયા, એ 3 બેઠા હતા. અને ભારત હારી ગયું, ભારત હારી ગયું મેચ અને ઓસ્ટ્રેલિયા જીતી રહ્યું. છતાં પણ વડાપ્રધાન ને અમિત શાહ બંને હસી રહ્યા હતા, મજાક કરી રહ્યા હતા. અને એ દેશની જનતાએ જોયું, દેશની જનતાને ખબર પડી છે આખા દેશની અંદર કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હતું, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હતું, અને એ નામ હટાવી અને નરેન્દ્ર મોદીએ પોતાનું નામ જીવતા જગત્યું કરી દીધું. એને લઈ અને લોકોની અંદર વડાપ્રધાન મજાક બની ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ છે નહીં, પણ એમની જે વિચારધારા છે ને આજે જીવિત છે. અને અમારી લડાઈનો વિજય તો એ દિવસે થઈ ગયો. અને રાજસ્થાનમાં કારણ કે ખુલ્લા પડી ગયા, ખુલ્લા પડી ગયા. પણ ધનજીભાઈ, ઘણા લોકો એવી દલીલ કરે, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કે આ જે સરદાર પટેલ સ્ટેડિયમ હતું, બરાબર છે, તો એ આખું સંકુલ જે બનવાનું છે, ત્યાં ઓલિમ્પિક ટાઈપનું ઓલિમ્પિક રમતો રમાવાની છે, એ આખા સંકુલનું નામ તો સરદાર પટેલ સંકુલ નામ આપેલું છે. તો તમારી લડત શા માટે તમે કરી રહ્યા છો? સર, સરદાર પટેલ સંકુલનું નામ આપ્યું હોય, તમારા ઘરનું, મેં ઘર બનાવ્યું, તમે બનાવ્યું, તમારા ઘરનું નામ તમારા માતાજી ઉપર કે પિતાજી ઉપર કે તમારા ઉપર ઘરનું નામ હોય, ભાઈ અમૃત ભવન, મારા પિતાજી નામ હું ઘર બનાવું, ભાઈ અમૃત ભવન, તો અમૃત ભવન મારા પિતાજીનું નામ મેં લખી દીધું. પછી મારો છોકરો અંદર મારા છોકરાનો રૂમ હોય, એ બોર્ડ ઉપર બહાર મોટા રીતે ચિતરવાનું, ભાઈ દિગંતનો રૂમ, આ દિગંતનો રૂમ, મારા છોકરાનું નામ દિગંત, આ દિગંતનો રૂમ, એવું ચિત્ર. ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ જ હતું, એ નામ ઉપર ટેન્ડર બહાર પડ્યું. સાહેબ તમે સમજો, ટેન્ડર કોના નામ ઉપર બહાર પડ્યું? રિનોવેશન સ્ટેડિયમનું શું નામ હતું? કે સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ, એનું રિનોવેશન કરવાનું હતું. તો ટેન્ડર એના ઉપર જ નામ પડ્યું હોય. પછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટલે શું? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટલે શું? નરેન્દ્ર મોદીજી કચ્છના રણમાં જગ્યા લઈને અલગ બનાવતું, આમાં નરેન્દ્ર મોદીની શું ભૂમિકા? નરેન્દ્ર મોદીની શું ભૂમિકા? ક્રિકેટના ચાહક ખરા ને, નથી ક્રિકેટના ચાહક, એટલા માટે નામ આપી શકે, કેમ નહીં?
ચમ ક્રિકેટના ચાહક તો અરુણ જેટલી એ ક્રિકેટના ચાહક હતા, સિક્સરો મારતા હતા, 6 બોલમાં 7 સિક્સરો મારતા હતા. એટલે નરેન્દ્રભાઈ કઈ ક્રિકેટ રમ્યા? આ જયભાઈ શાહ કયું ક્રિકેટ રમે? અને નરેન્દ્રભાઈ લખાવું હોય તો કોણ ના પાડે? તો ગમે તે જગ્યા અલગ લઈ અને વિશ્વમાં મોટામાં મોટું નહીં, સૃષ્ટિમાં મોટામાં મોટું, પૃથ્વીથી મોટું મોટું બનાવો અને એના ઉપર તમારું નામ લખો. એ નરેન્દ્રભાઈએ કેવું સસ્તી લોકપ્રિયતા, બીજાનો ઇતિહાસ પૂછી અને દાજ કાઢી નાખવા. સાહેબ તમે શું સમજો છો? હું તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી સાહેબ, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે સમજો, સરદારની છાતી ઉપર જઈ અને લોકોનો પૈસા લઈ ફુદવડાવે છે. આ લોકોની નીતિ, આરએસએસ ની નીતિ. એના માટે સમજવા માટે બહુ દિમાગ જો. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ બનાવ્યું? 3100 કરોડ રૂપિયાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ બધા જોવા નથી લઈ જતા? કેમ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને ત્યાં જોવા નહીં જતા? કેમ ડોનાલ્ડ ટ્રમ્પને ત્યાં ન લઈ ગયા? કેમ નથી લઈ જતા? કારણ શું? આખો પ્રોગ્રામ એમની જે હતો ફિયાસ્કો થઈ ગયો. કેટલા સમયની અંદર 3100 કરોડ રૂપિયા રિકવર થશે? કેમ નરેન્દ્ર મોદી નથી બોલતા? અને લોખંડ ઉઘરાયું 18 લાખ ગામડાઓની અંદરથી સરદારના નામે. તો તમે આપ્યું છે લોખંડ, મેં પણ આપ્યું છે. એ લોખંડ ક્યાં ગયું? અને 3100 કરોડ રૂપિયા નું સ્ટેચ્યુ ચાઇનામાં કેમ બનાવ્યું? સરદાર તો ચાઇનાને ચાલાક લોમડી કહેતા હતા, તો ત્યાં કેમ બનાવ્યું? અને ચાઇનાથી આવેલા સરદાર છે, મત માંગવા ઉભા કરેલા સરદાર છે. જય સરદારનો નારો બોલવામાં શું તકલીફ થાય? કેમ નહીં બોલતા? સરદાર ઉપર આટલો એટલે તમારું કહેવાનો મતલબ એ છે કે આ એકમાત્ર સરદાર પટેલ સ્ટેડિયમને અન્યાય થઈ રહ્યો છે એવું નથી, બીજી ઘણી બધી બાબતો એવી છે કે જ્યાં સરદાર પટેલને અન્યાય થઈ રહ્યો છે એવું તમારું કહેવું છે? બધા તમે ડબલ એન્જિનની સરકાર હમણાં શું થયું મધ્યપ્રદેશમાં? સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા ઉપર ટ્રેક્ટર ચલાવ્યું. ટ્રેક્ટર ચાલ્યું, હા. શું કર્યું? અને સરેઆમ શું થયું? અને ડબલ એન્જિનની સરકાર. ડબલ એન્જિનની સરકારની અંદર ચલો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામની મૂર્તિ જામનગરમાં મુકાણી હતી કે નથી મુકાણી? નથી મુકાણી? મુકાણી. શું દેશનું બંધારણ સંસદ ગૃહની બહાર સળગાવવામાં નહીં આવ્યું? નરેન્દ્ર મોદીજી. હાજી, તો હવે તમે સરકાર ઉપર દબાણ લાવવા માટે તો હવે શું તમારો પ્રોગ્રામ શું છે? હવે તમે કાર્યક્રમ શું નક્કી કરવાના છે? હવે પછી શું કરવા માંગો છો? આજે જ અમે કોંગ્રેસ રાજીવ ગાંધી ભવનજી મળવા આવ્યા છીએ. અમારો પ્રોગ્રામ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈ અને જે ગુજરાતની અંદર આવી રહ્યા છે એમની સાથે અમારી મુલાકાત પણ નક્કી થઈ ગઈ છે. અમારી સમિતિ એમની સાથે મુલાકાત કરશે, એમનો આવેદન પત્ર આપશે. કોંગ્રેસે 2022માં ચૂંટણીના મેનિફેસ્ટોની અંદર અમારો મુદ્દો લીધો હતો અને એમને કીધું હતું સ્પષ્ટપણે ગુજરાતની અંદર અમારી સરકાર જો આવશે તો અમે ફરીથી સન્માનભેર મોટેરા સ્ટેડિયમ પર નામ લખાવી દઈશું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. એને લઈ અને નરેન્દ્ર મોદીજીને બીક લાગી. નરેન્દ્ર મોદીજી પોતાનું નામ બચાવી રહ્યા છે, સમજી લેજો. કારણ કે વિશ્વમાં મોટામાં મોટા પ્લે ગ્રાઉન્ડ પર દેશના વડાપ્રધાને પોતે નામ લખાવી જીવતા જગતિયું કરી દીધું છે. નામ અમે ઉતારી દઈશું અને આજે નહીં તો કાલે નામ ઉતરી જશે. એ તો એનો કોઈ કિંતુ પરંતુ ફલાણું ઢીકણું એવું કોઈ સવાલ જવાબ છે જ નહીં. નામ ઉતરી જશે. અમારી લડત એટલી જ છે કે નરેન્દ્રભાઈને અમે કહેવા માંગીએ છીએ મોદીજી, તમે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હટાવી તમે આ ના કરી શકો. તમારામાં તાકાત હોય તો તમે તાજમહેલનું નામ જશોદાબેનનો ઝરૂખો કરો, અમે તમારી સાથે છીએ. તમે કુતુબ મિનારનું નામ દામોદર મિનાર કરો, અમે તમારી સાથે છીએ. તાકાત હોય તો તમે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ શું કામ હટાવ્યું? તો શું તમે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબથી મોટા છો? અને તમે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના ચલો વિઠ્ઠલભાઈ ભવનનું એ નામ બદલ્યું ને, સ્વર્ણિમ સંકુલ કર્યું, તો એ કરવાનું કારણ શું? કેમ કર્યું? આવી નીતિ કેમ રાખે? તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ પર નરેન્દ્ર મોદીને બિલકુલ કોઈ પ્રેમ કે એવું કશું જ નથી. ઓનલી ફોર એમના દિલની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ પ્રત્યે દ્વેષ છે. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બેન માને. તો દરેક ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સરદાર પટેલનું નામ તો લે જ છે કે સરદાર જય સરદારનો નારો બોલ્યા હોય, જય સરદાર. જો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નારો જુદી વાત છે, પણ સરદાર પટેલે શું કર્યું દેશ માટે? સાહેબ તમે મારી વાત સમજો. કોંગ્રેસે કર્યું તેને અન્યાય કર્યો, આ બધી નામ તમે જો અમાર કોંગ્રેસનું શું, ભાજપનું શું, મોદીજીની નીતિની વાત કરું.
અમેરિકામાં જોઈએ તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને જ ફૂલહાર કરવા પડે, ત્યાં સાવરકરનું નામ નહીં ચાલે. અમેરિકામાં જોઈએ, વિદેશમાં જોઈએ તો બુદ્ધાની ધરતી જ બોલવું પડે, ત્યાં જય શ્રી રામનો નારો નહીં ચાલતો. તમે સમજી લેજો, જે હકીકત છે એ હકીકત છે. ગુજરાતની અંદર આવે ને એટલે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું કહેવું જ પડે. એમાં જય સરદારનો નારો નહીં બોલતા, સરદાર સાહેબ એવું બોલું જ બોલો. જય સરદાર કોણ ના પાડે? અને જય સરદાર જય પાટીદાર બોલવા વાળા તો મારી ધોકા મારી ટીપી દીધા. 11 વાર જય સરદાર બોલતા હતા, એમની મારે અત્યારે એમની પાર્ટીમાં લઈ ગયા. તો આ આંદોલન સરદાર તમે ઉપર કોઈ કરશો, પ્રેમ નથી. હા, તો આ આંદોલન તમે હવે કયા તબક્કે લઈ જવા માંગો છો? આંદોલન જે તમે કરી રહ્યા છો, આંદોલન સરદાર પટેલનું તમને નામ આપવા માંગો. ટૂંક જ સમયની અંદર ગુજરાતની જનતાને અને એમાં ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ખબર પડી છે આંદોલન કઈ દિશામાં જઈ રહ્યું છે અને આ નામ બદલવાથી આપણું શું થાય. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના નામ સાથે છેડછાડ કરવાથી તેનું પરિણામ શું આવે એ ટૂંક જ સમયની અંદર તમને જોવા મળશે. તમે પણ જો તમે એક આંદોલન આંદોલન કરશો, એવો આગળ જ કરવા જઈ રહ્યા છે. માનો કે તમે આંદોલન કરશો, પરંતુ આની પહેલા પણ તમે એક વખત બધા ભેગા થઈને આંદોલન કરેલું અને બારડોલી જઈને પણ ત્યાંથી તમે રેલી લઈ આવવાના હતા સરદાર પટેલ સ્ટેડિયમ સુધી. તો ત્યાં પણ આ જ સરકારે ત્યાં લાઠીચાર્જ કરીને બધાને ધરપકડ કરીને ઘણા બધા લોકોની ધરપકડ કરી લીધી હતી. તો આમાં પણ કરશે, કેમ નહીં કરે? તમને કોઈ ખાતરી પણ કરી? સાહેબ એ કોઈ લડાઈ થોડી, જે કરવું હોય કરે. 24 ફેબ્રુઆરી 2021 ના રોજ નામ બદલાઈ ગયું, ત્યાંથી લડત ચાલુ થઈ છે. આજે એક પણ દિવસ એવો નથી, 2 મહિનો પ્રોગ્રામ. આજે અમારી સમિતિ કેટલા પહોંચી સાહેબ ખબર છે તમને? આજે 32-33 જિલ્લાઓની અંદર અમારું સંગઠન મજબૂત થઈ ગયું અને તાલુકા વાઇઝ તમારા સંગઠનમાં સભ્યો કેટલા છે? સાહેબ એકી એક સભ્યો. પણ અમે સાયલેન્ટલી લડીએ, અમે કોઈ પ્રદર્શનમાં નહીં બોલતા, કારણ કે અમને ખબર દમનકારી છે. અમે સાયલેન્ટલી લડીએ છીએ. અમે હમણાંથી હોશિયાર છીએ. અમને કોઈ શોર શરાબો ફલાણું ઢીકણું હો કરવામાં અમને રસ નહીં. અમે અમારું સાયલેન્ટલી બધું કરીએ છીએ. અમારે જે કરવું હોય તમે જુઓ, ખાલી અમારો એક જ ધડાકો, 1 કરોડ મિસ કોલ વાગશી સાહેબ, 1 કરોડ મિસ કોલ સિસ્ટમ લઈને આવી રહ્યા છે. મિસ કોલ તો મોટેરા સ્ટેડિયમ પર નરેન્દ્ર મોદીએ જીવતા જગત્યું કર્યું, એને કે તમે સમર્થન કરો છો તો ના કરી મિસ કોલ મારો. એ અમે અમારું જે ગ્રાફ એ બધું તૈયાર કરીને અમે ઘેર નીકળવાના છે. એક ગામડું છોડવાના નહીં, એક ગામડું ગુજરાતનું નહીં છોડવાનું. તો આમાં રાજકીય નેતાઓ પાસેથી સહી ઝુંબેશ કરવાના છો કે એવી એક વાત આવે છે, આજે કંઈક નક્કી કર્યું છે તમે? એ શું? સુબ્રમણ્યમ સ્વામીજી બોલ્યા સાહેબ, સુબ્રમણ્યમ સ્વામીજી બોલ્યા, રાહુલ ગાંધીજીએ બોલછી, કોંગ્રેસે બોલી, હવે રાહુલ ગાંધી બોલછી. અને એના સિવાય દરેક વિપક્ષમાં બેઠેલા તમામ નેતાઓ બોલશે, પાટીદાર સમાજની સંસ્થાઓ બોલશે, ગુજરાતના તમામ લોકો જે લોકો રહે બધા બોલશે. સરદાર સૌના હતા અને અમારું એક સ્લોગન પણ છે સાહેબ, ના કદ બડા ના પદ બડા, જો સાથ ખડા હે વો સબસે બડા. અમારા મુદ્દાને લઈને અમારી સાથે જે છે એમની સાથે અમે છીએ અને એમની સાથે અમે ખુલ્લા રહીશું. અમારી સાથે ખુલ્લા છે અમારા મુદ્દાને લઈને, અમારી સમિતિની સાથે, તો અમે એમની સાથે ખુલ્લા છીએ. જે અમારી સાથે આવે અને મતદારોએ નક્કી કર્યું સાહેબ, તો આના માટે દરેક પાર્ટીના મતદારોએ નક્કી કર્યું. હાજી, સરકાર તરફથી તમને કોઈ આના માટે મંત્રણા કરવા, ચર્ચા કરવા માટે કે સમાધાન કરવા માટેના કોઈ પ્રયત્ન થયા છે? સરકાર બરોબર નાક દબાય તાણ જ આવે સાહેબ. અને દેશના વડાપ્રધાન ઈગો વાળા વ્યક્તિ સીધા આવશે અને દેશના વડાપ્રધાનને ખબર નહીં પડે અને નામ બદલાઈ ગયું છે. સત્તામાં આવીશું, પાવરમાં આવીશું, વડાપ્રધાનને હું તો કહું છું લાઈવમાં ઘણા વિડીયોમાં કે વડાપ્રધાન શ્રી તમને 120 વર્ષની 150 વર્ષની ભગવાન ઉંમર આપો, કારણ કે તમને બતાવવાનું છે જો તમારી તાકાત હતી, તમે પાવરમાં હતા એટલે તમે જીવતા જગત્યું કરી તમારું નામ લખી દીધું. અહીંયા નામ ઉતારી દીધું, પાછું જેનું હતું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એ લખાઈ દીધું. આજ અમે પાવરમાં છીએ, આજ અમે સત્તામાં છીએ, આજ અમારો અવાજ બોલો. પછી વડાપ્રધાન શ્રી એ વખત જોશી વડાપ્રધાન શ્રીએ જો નામ લખ્યો, જે રાજનીતિ ઉભી કરી આ દેશની અંદર એ વડાપ્રધાન શ્રીને ખબર જ નહીં. અત્યારે લખવામાં આવે કે તમે સમજો સાહેબ, પોસ્ટરો માર્યો ફરી એકવાર મોદી સરકાર, તો આ ગુજરાતમાં જો મોદી સરકાર, ગુજરાતમાં મોદી સરકાર, એ તો એવું લખવું પડે ફરી એકવાર પટેલ સરકાર. તો આ તો ગુજરાત વિધાનસભા જો ચૂંટણીઓ મોદી સરકાર એટલે શું? તો આમાં આ આંદોલનમાં તમે રાજકીય પક્ષોનો કોઈ ટેકો લીધો છે અથવા રાજકીય પક્ષો? બધા પક્ષોએ આપ્યો.
તમામ પક્ષો ભાજપ સિવાય ભાજપના મતદારો એમને સમર્થન કર્યું, કોંગ્રેસના મતદારો, પણ ભાજપે એમને ટેકો નથી આપ્યો, પણ આમ આદમી પાર્ટીનો ટેકો, અમને કોંગ્રેસ પાર્ટીનો પૂરો ટેકો. ટેકો મતલબ એમને સમર્થન કર્યું કે ભાઈ અમે તમારી સાથે છીએ. આમ આદમી પાર્ટીના લોકોએ કીધું કે અમે તમારી સાથે છીએ. અને તમામ એ પાર્ટીઓ કરતા વધુ તો મોટી વાત એ છે સાહેબ કે અમારી સાથે દરેક પાર્ટીના મતદારો જોડાયા. તો મતદારથી તો મોટી કોઈ પાર્ટી જ નહીં. દરેક પાર્ટીના મતદાર બોલ્યા અને લાઈવમાં બોલ્યા, આખી પ્રેસ કોન્ફરન્સ કરી, એના પ્રત્યાઘાતો પડે. અને દરેક પાર્ટીના નેતાઓ ઝૂકવું પડે, મતદારો સામે તો ઝૂકવું જ પડશે. ભાઈ તમે આ જે કર્યું ખોટું કર્યું, આ મુદ્દાને લઈ અને અમે આ સમિતિની સાથે છીએ. બરાબર. તો હવે પછી તમે માનો કે આ આંદોલન તમે કર્યું તો તમારા ઉપર જે અગાઉ લાઠીચાર્જ થયા છે, 2 થી 3 વખત પણ થયા છે સરદાર પટેલ સ્ટેડિયમના સંદર્ભમાં, તો આમાં પણ સરકાર તો એવું કરશે જ. તો તમારી વ્યૂહરચના શું છે સરકારનું નાક દબાવવા માટે? માત્ર લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલા માટે છે કે એની પાછળના બીજા પણ કારણો છે? સાહેબ આંદોલન છે લાંબુ, એ અમે સમિતિએ નક્કી કરી દીધું. આ કોઈ 1-2 દિવસની લડત છે અને નાક બરાબર દબાઈ ગયું, કાનમાં પણ રૂના પૂમડા ગાલી ગયું તો જ સરકાર તિલ મિલા, જે સિવાય તો તિલ મિલાવાની નહીં. અમે બધી તૈયારીઓ કરી દીધી અને એવી તૈયારીઓ, અમાર શોર શરાબા, કોઈ નુકસાન કરવું સરકારી વસ્તુને એવું બધું નથી. અમારી કેવલ ના કેવલ એક જ લડાઈ કે ના કદ બડા ના પદ બડા, જો સાથ ખડા હો સબસે બડા. અમને જે સાથ આપે એ અમારા સાથે મોટો, એ મોટો. અને અમારા ઓનલી ફોર એક જ અવાજ. સાહેબ અમને અત્યાર સુધી જો તમને એક મોટી વાત કરું સાહેબ, એક પણ વ્યક્તિ અમને નથી મળ્યો કે તમે આ ખોટો મુદ્દો લઈને ચાલો. કોઈ પાટીદાર સમાજની સંસ્થા પણ નથી બોલી અને અમને સમર્થન કર્યું. ચાહે અન્નપૂર્ણા હોય, ચાહે ખોડલધામ હોય અને ચાહે આપણા ઊંઝા ઉમિયા માતા સંસ્થા હોય, બધોય અમને કીધું. અને ઊંઝા ઉમિયા માતા સંસ્થાએ, ખોડલધામ, આ બધું તો સ્પષ્ટ કીધું કે અમે તમારી સાથે છીએ. તો આ આટલું બધું તમને સમર્થન મળે છે તો બીજા રાજ્યોમાં પણ આંદોલન લઈ જવા માટેનો કોઈ પ્લાન ખરો? ચાલુ જ છે, પણ અમે અત્યારે હાલ ગુજરાતનું જ લડીએ. અમારે બહાર નથી લઈ જવું એનું કારણ કે ગુજરાતની જનતા જ્યાં સુધી સંપૂર્ણ જનતા જાગી, પણ સૌથી પહેલું પાટીદાર સમાજે જાગવું જોઈએ. એટલા માટે કે કૃષ્ણ ભગવાન જગતનો નાથ હતા. કૃષ્ણ ભગવાન જગતના છે, જે માને એના કૃષ્ણ ભગવાન છે. પણ કૃષ્ણ ભગવાન પર જો કોઈ ટિપ્પણી કરવામાં આવે છે તો આહિર સમાજ હોય, યાદવ સમાજ હોય, આ સમાજના લોકો પહેલા બહાર નીકળે છે. તમે સમજો. એવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જો અપમાન થયું હોય તો સરદારના નામે જે સંસ્થાઓ ચાલે છે, સરદારના નામે જે સંગઠનો ચાલે છે, જય સરદાર જય પાટીદારના તમે નારા બોલાયા છે, તો આજે સરદારનું અપમાન થઈ રહ્યું છે. સરદાર સૌના હતા પણ અપમાન થયું હોય તો પાટીદાર સમાજના લોકોએ પહેલું ઉઠાવવું જોઈએ. તો પાટીદાર સમાજના લોકોએ સંમતિ બતાવી કે ભાઈ અમે આ મુદ્દાને લઈને તમારી સાથે છીએ. તો કોઈ વ્યક્તિ બોલતો નથી અને બધા લોકો જુઠ્ઠું જ બોલ્યું, એટલે ખોટું મતલબ એ મોદીજીને ખોટું જ બોલ્યું છે. એટલા માટે અમે આવું નક્કી કર્યું કે 24મો મિસ કોલ સિસ્ટમ લઈને અમે આવવાના છીએ. પછી જો જશે અને મતદારો મિસ કોલ મારે, લોકો મિસ કોલ મારે, કરોડ મિસ કોલ નો ટાર્ગેટ અમારે 1 કરોડ. પછી તો મોદીજીને ખબર પડશે ને અને એની નોંધ લેવા છે, કારણ કે એ તો બધું લીગલી હોય પ્રોસેસ. અને એટલે અમને ખબર પડશે કે ના ભાઈ આ લોકો, કરોડ લોકો તો આવું બોલી રહ્યા છે કે ના ભાઈ આ મોટેરા સ્ટેડિયમ પર ખોટું કર્યું. પછી જો જશે મોદીજી તો બરાબરના નાક દબાઈ. બાકી મોદીજી જો સુબ્રમણ્યમ સ્વામીજીએ કીધું એમ મોદીજીએ ભૂલ સ્વીકારી કરી દો તો બરોબર. નકર મોદીજીના 4 ખુરશીના જે 4 પાયા રહ્યા ને, એકલા સરદાર પટેલ સાહેબનું જે અપમાન કર્યું ને, એ મોદીજીની 4 ખુરશીના 4 પાયા હલાવવા માટે એમને એવડું મોટું કામ કરી દીધું. એ હલી જશે મોદીજીની ખુરશીના પાયા. અને મોદીજીની સત્તા આ જ વસ્તુ મોદીજીને લઈને ડૂબશે. એ મોદીજીની જીવનમાં એક જ ભૂલ કરી હારીએ. અમારું સમિતિ એવું કામ કરી. અમે રાહુલ ગાંધીજીને અમે મળીએ, તમે જુઓ અમારો નારો બોલ છે, અમે ટોપી પહેરીએ અને ટોપી ઉપર સાહેબ સ્લોગન છે, સરદાર કા કર્જ ચુકાના હૈ, સન્માન વાપસ દિલાના. સરદાર કા કર્જ ચુકાના હૈ, સન્માન વાપસ દિલાના. આ સ્લોગન નાનું સોનું નથી. અને આ લડ્યું છે, હું છું સરદાર, મારી લડત તો હું છું સરદાર. આ નાની સુની વાત નથી. આ ટોપી રાહુલ ગાંધી કે જે ગાંધીના પરમ ભક્ત, આંધળા ભક્ત સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ હતા, એ ગાંધી ગુજરાતની અંદર આવી રહ્યા છે.
અને સરદાર બની, હું છું સરદાર, અમે સરદારો ગાંધીને મળવાના છીએ. પણ આ તમે વારંવાર જે મિસ કોલનો ઉલ્લેખ કરો છો, તો માત્ર મિસ કોલના આધારે જ તમારું આ મુવમેન્ટ ચાલશે કે પછી ધરતી પર સાહેબ, લોકોની વચ્ચે લઈ જાય? જો સાહેબ, સોશિયલ મીડિયાથી બનેલી સરકાર, જેવી સરકાર હોય એવું લડાઈ લડવી પડે. આ તો સોશિયલ મીડિયાથી બનેલી સરકાર, વિકાસ વિકાસ વિકાસનો ભૂકો બોલાયો. અમારું કામ એક જ છે કે ટાંકણી બની અને એ ફુગ્ગો જે ફૂલાયો મોદીજીએ વિકાસનો અને બધો ખોટા ડ્રામા, એને ટાંકણી મારી દેવા. સોડા બાટલીની કિંમત સાહેબ ત્યાં સુધી જ હોય જ્યાં સુધી અંદર સોડા હોય, ગેસ હોય ત્યાં સુધી. ગેસ ખુલી જાય એટલે વાર્તા પતી જાય. અમે મોદીજીને ટાંકણી મારીને ફુગ્ગો જે મોદીજીએ ફૂલાયો એને અમે ટાંકણી મારી દઈશું. આમાં તો આટલું ઘણું થઈ ગયું. હું છું સરદાર, ઘણું થઈ ગયું. આટલું બોલતા થઈ ગયા તોય મોદીજી ડરે. અને 1 કરોડ મિસ કોલ તો વધારે કહેવાય મોદીજીમાં. 1 લાખ મિસ કોલમાં પાણી આવી જાય મોદીજી. તો ધનજીભાઈ, આપણે 1994-95માં આ સરદાર પટેલ નામ આપવામાં આવ્યું સ્ટેડિયમનું, બરાબર? અને એ ભારતીય જનતા પાર્ટીના હાલના નેતા જે છે નરહરી અમીન, એના સમયમાં આપવામાં આવ્યું. તો તમે નરહરી અમીનને મળવા માટે અથવા તો એના પર દબાણ કરવા માટે અથવા તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો ઉપર કંઈ એના ઘરે જઈને કંઈ કરવાના છો? દેખાવો કરવાના અથવા તો અરજી કરીને માંગણી કરવાના છો? બધોનું સમર્થન જ થાય. બોલી નહીં એકતા સત્તાધારી પક્ષમાં સ્પષ્ટ વાત કહી તો બધોય સમર્થન આપી દીધું. સરદારની ટોપી પહેરીએ, જૂઠું નહીં બોલું. માથા ઉપર સરદાર પટેલ સાહેબની ટોપી પહેરીએ, હું છું સરદાર લખ્યું સાહેબ. હું જૂઠ નહીં બોલું. બધોનું સમર્થન સમજી લેજો. એકી એક પછી ડ્રામા કરવા શું મતલબ? હા, સમજી ગયો. તો એનો મતલબ એ થયો કે લોકસભાની જે છેલ્લી 2 ટર્મથી 26 બેઠકો આવી રહી છે ગુજરાતમાં, તો આ વખતે 26 બેઠકો નહીં આવે, તમારો મતલબ એવો છે? સુસુર્યું 4-5 બેઠકો જતી રહે છે અને મોદીજીના કપાળમાં કાળી ટીલી કરવાની. અમે પોતે ફરવાના, અમારી સમિતિ બધા પ્રચારમાં ફરશે. હું પોતે ફરીશ લોકસભા વિસ્તારમાં, બધા વિસ્તારમાં. જો જઈ શકો એટલા બધા વિસ્તારમાં જો. કાલે ચૈતરભાઈ વસાવાને મળવા જઈ રહ્યો. અચ્છા, કાલે એને મળવાના છો? હા, કાલે બિલકુલ શુભેચ્છા મુલાકાતનો સમય નક્કી થઈ ગયો. કાલે હું મળવા જઈશ. આજે શક્તિસિંહજી સાહેબ સાથે મીટિંગ, એ મીટિંગ અમારી સારી એવી પૂર્ણ થઈ. આખો રોડ મેપ અમે કીધો કે અમારે આ રીતે કરવું, ઓકે, ડન થઈ ગયા. પણ ધનજીભાઈ, આપણે જોયું છે કે નરેન્દ્ર મોદી પોતાના નિર્ણયો મોટા ભાગે પરત લેતા નથી. આપણે પંજાબનો જે 3 કાળા કાયદાઓ લાવેલા ખેડૂત વિરોધી, 18 મહિના સુધી નરેન્દ્ર મોદી સામે ખેડૂતોએ લડત આપી હતી અને ફરીથી પંજાબમાં લડત આપી રહ્યા છે. રાજ્યના 8 થી 10 રાજ્યોના ખેડૂતો લડત આપી રહ્યા છે. એ આટલું બધું પ્રેશર કરે છો તો પણ નરેન્દ્ર મોદી નથી માનતા. તો તમારે માનો કે આ મિસકોલ કરો અને આ કરો તો કઈ રીતે તમારી વાત માનશે લોકો? ગુજરાતના લોકોને સમજાતું નથી. બધી વાત માનજી નરેન્દ્ર મોદીને. મોદી ઝુકતા હે ઝુકાને વાલા છે. મોદી ઝુક્યા નહીં સાહેબ, મોદી ઝુક્યા નહીં. તમે એવું કહો? મોદી સૌથી વધારે મોદી ઝુક. તમે જોઈ લેજો મોદીજીના વિડીયો. સૌથી વધારે મોદીજીએ પલટીઓ મારી. સૌથી વધારે આ દેશમાં કોઈને પલટીઓ સૌથી વધારે મારી હોય તો નરેન્દ્રભાઈ મોદી. કોઈ વડાપ્રધાન શ્રી આટલી પલટીઓ નહીં મારી. આજે શું બોલ્યું, બીજા દિવસે શું બોલ્યું, તો એનું પલટી મારી ન કહેવાય? 2 કરોડ રોજગાર નો તો બોલે ફરી ના છે. વિદેશમાંથી કાળું નાણું લાવવાની વાત હતી, ફરી નો છે. 100 સ્માર્ટ સિટી બનાવવાની હતી વાત, ફરી નો છે. તો એને શું કહેવાય? શું કિસાનો ઝુકાય ના? શું ટ્રાન્સપોર્ટરો મોદી નો ઝુકાય? તો અત્યારના જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે પોતાની માંગણી જે અગાઉ સરકારે માંગણી સ્વીકારી છે એનો અમલ કરવા માટે, તો આમાં એ ખેડૂતો તમને સપોર્ટ આપશે કે સરદાર પટેલ સામે તમે લડો? અમે બધાનો સપોર્ટ સાહેબ, બધાનો સપોર્ટ. ગુજરાતની અંદર અમને આજ દિન સુધીની અંદર સાહેબ એક સિંગલ વ્યક્તિ એવો નથી મળ્યો અમને કે તમે આ ખોટી મુદ્દો અને તૂંટ લઈને હેડો છો. આવો એક વ્યક્તિ અમને નહીં મળે, એક સિંગલ વ્યક્તિ નહીં મળ્યો. હા, તો આ સરદાર સ્ટેડિયમ કે જે પેલા એનું નામ હતું, અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, તો એની અંદર જે ક્રિકેટ રમાય છે, ક્રિકેટની પીચની અંદર 2 સામસામે છેડા હોય છે. તો એક છેડાનું નામ અદાણી છે અને બીજાનું નામ રિલાયન્સ આપેલું છે. તો આની સામે તમે કેમ વાંધો નથી ઉઠાતા? બધા સામે વાંધો હોય. પહેલા તમે જુઓ, એ તો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉપર બોલાય
કે અદાણી એરપોર્ટ पे आपका हार्दिक स्वागत है, બધાનો જવાબ લેવાનો, બધાનો જવાબ આલવાનો. બસ અમારી સમિતિ સાહેબ પહેલા કેવું હતું, 5 હતા, 10 હતા, 11 થી અમે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની અખંડ જ્યોત જો પ્રજ્વલિત કરમસદ ઈકણ અમે શપથ લીધા છે. 11 માણસની સાહેબ કમિટી હતી. આજે 33 જિલ્લાઓની અંદર આંદોલન અને અમારી કમિટી મજબૂત થઈ સાહેબ. એ અમારે પ્રગતિ નહીં, અમારું એટલું મજબૂત નહીં થાય તો આ તો ધીરે ધીરે થાય ને ભાઈ. મોદીનું નામ પૂછવાનું એટલે જલ્દી મગજમાં અમુક લોકોનું બેસે નહીં. અમુક લોકો પોતે સમજે એને સમજાવીએ, અમારી વિચારધારા શું, અમે શું કરવા માંગીએ છીએ એ અમારી વાતને સંમત હોય. અને સૌથી વધારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ મેં પહેલા કીધું ગયા જ નથી છતાં પણ અમને સમર્થન કરી રહ્યા છે. એવી રીતે કે ઓસ્ટ્રેલિયા અને ભારતની મેચની અંદર ઓસ્ટ્રેલિયા જીતી ગયું, એનો વિજય થયો, વડાપ્રધાન અમિત શાહ હસી રહ્યા હતા, એને લઈને આખા દેશની અંદર જે ચર્ચા થઈ અને જે એવો સિમ્બોલ વાગી ગયો કે જેની વાત જવા દો. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ક્યાંક ના ક્યાંક અમારી લડતને સમર્થન કરી રહ્યા છે. ગમે તે રૂપમાં હોય પણ અમારી સાથે છે અને અમને સમર્થન મળી રહ્યું છે. જન સમર્થન પણ સારું અમને મળી રહ્યું, એ ખોટું સીધી કહેવાય. બરાબર. હા, તમે ઘણી બધી વાતો કરી કે તમે ઘણી બધી વાતો, હવે આપણો સમય પૂરો થવા આવ્યો છે. ઘણી બધી તમે વાતો કરી અને ખાસ કરીને તમારા આંદોલન અંગેની વાતો કરી કે જે લોકો બહારના લોકો બહુ ઓછું જાણે છે એ પણ ઘણી બધી તમે વાતો કરી. અને રાહુલ ગાંધીને પણ મળવા જવાનું છે. હમણાં મિટિંગ મળી હતી અને મિટિંગમાં પણ તમે નક્કી કરેલું છે કે બધા જ લોકોનો સહકાર મળવો અને તમામ રાજકીય પક્ષોનો પણ સહકાર તમને મળી રહ્યો છે. તો હવે આ આંદોલન તમને એવું લાગે છે કે સફળ થશે થોડા દિવસોમાં? જો સાહેબ, અમારું કામ છે, કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે, ફળની આશા રાખીશ ને વિશ્વાસ ગુમાવીશ અને લઘુ ગ્રંથિથી પીડાઈશ. અમારું કામ અપાવવાનું છે, અમારું કામ સરદારને સન્માન અપાવવાનું છે, એ અમે અપાવી રહીશું બસ. ઓકે ઓકે, ચાલો આપણે આ તો ખૂબ ખૂબ આભાર તમારો ધનજીભાઈ કે તમે આ ચર્ચામાં ભાગ લીધો અને લોકોને સાચી માહિતી આપી. તમે સરકાર શું કરી રહી છે એની પોલ પણ ખોલી. તો તમારો ખૂબ ખૂબ આભાર છે કે આ ચર્ચામાં ભાગ લીધો. આપણે ફરી પણ ક્યારેક મળીશું. તમારી પાસે ઘણા બધા ઇસ્યુ પણ છે અને એટલા માટે હવે આપણે અહીંયા વિરામ લઈએ છીએ અને હવે આવતીકાલે પણ આવા જ કોઈ એક મુદ્દા ઉપર ચર્ચા કરવાના છીએ. તો લોકો સાથે જોડાઈ રહેજો અને સૂચનો કોઈ તમારા તરફથી હોય, લોકો તરફથી સૂચનો હોય તો પણ અમને આપી શકે છે. નમસ્તે. નમસ્તે.